કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા પોથી સત્ર 2માં પ્રકરણ 9 માપન. પ્રશ્ન નંબર 3. એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 6l સ્ક્વેર બરાબર આપણી પાસે કેટલા છે 150 સેન્ટીમીટર વર્ગ. એલ સ્ક્વેરને એકલા પાડવા હોય તો 6 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ એટલે કે જમણી બાજુ ક્યાં જશે? છેદમાં. 150 ભાગ્યા 6 કરો એટલે આપણને મળે 25. તો એલ સ્ક્વેર બરાબર 25. તો એલ બરાબર એટલે કે 25 એ કોનો વર્ગ છે? તો કે 5નો. તો એલ બરાબર જે સમઘનની બાજુની લંબાઈ છે કેટલી મળશે? એ બરાબર 5. નંબર 2. સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈનો ઘન. આપણી પાસે છે 512 સેમી ઘન બરાબર એલની 3 ઘાત. હવે 512 છે એ કોનો ઘન છે? તો કે 8નો ઘન એટલે 8ની 3 ઘાત બરાબર એલની 3 ઘાત. તો એલ બરાબર કેટલા થઈ ગયા? 8 સેન્ટીમીટર. એટલે આવશે ઓપ્શન નંબર બી. નંબર 3. એક લંબઘનનું ઘનફળ છે 60 સેમી ક્યુબ. તો લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ. ઘનફળ છે આપણી પાસે 60 સેમીની 3 ઘાત. લંબાઈ 5 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ આપણે શોધવાની છે. એ ઊંચાઈને એકલા પાડવા હોય તો 5 ગુણ્યા 4 ક્યાં જશે? 60ના છેદમાં. એટલે કે 5 ચોક 20. તો એચ બરાબર 60ને 20 વડે ભાગો એટલે કેટલા મળે? 3. તો એચ બરાબર ઊંચાઈ મળશે આપણને 3 સેન્ટીમીટર. નંબર 4. નળાકારના પાયાનો પરિઘ છે 88 સેમી. હવે પાયો કેવો છે નળાકારનો? તો કે વર્તુળ. તો આપણે લખીએ વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. આપણે શું શોધવાનું? વ્યાસ. તો વ્યાસવાળું આપણે સૂત્ર લખીશું પાઈ ગુણ્યા ડી. પરિઘ આપણને આપેલો છે 88 સેમી. તો 88 બરાબર 22/7 ગુણ્યા ડી. આ ડીને એકલા પાડવા હોય તો 7 ગુણાકારમાં જશે બરાબરની બીજી બાજુ અને 22 છે બરાબરની બીજી બાજુ છેદમાં. એટલે 88 ગુણ્યા 7ના છેદમાં 22 બરાબર ડી. 88ને 22 વડે ભાગશો એટલે કેટલા મળશે? 4. તો આપણો ડી એટલે કે વ્યાસ મળશે 4 ગુણ્યા 7 એટલે કે 28 સેમી. નંબર 5. 150 સેન્ટીમીટર. નંબર 5. 154 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આરનો વર્ગ. ક્ષેત્રફળ કેટલું છે? 154 સેન્ટીમીટર વર્ગ. પાયની કિંમત લેવાની છે આપણે 22/7 ગુણ્યા આર આપણે શોધવાના છે. 7 છેદમાં છે બરાબરની બીજી બાજુ એટલે કે 154 ગુણ્યા 7. 22 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ છેદમાં. તો 154ને 22 વડે ભાગો એટલે કેટલા મળે? 7. તો આર સ્ક્વેર બરાબર 7 ગુણ્યા 7 એટલે 49. 49 એ કોનો વર્ગ છે? તો કે 7નો. તો આપણે શું શોધવાનું છે? વ્યાસ શોધવાનો છે. આપણી પાસે ત્રિજ્યા છે તો વ્યાસ એ 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે ત્રિજ્યાના ડબલ. ત્રિજ્યા આપણી પાસે 7 છે તો 7 દુ 14. તો વ્યાસ આવશે આપણી પાસે પ્રશ્ન નંબર 5માં 14. નંબર 6. કાટકોણ ત્રિકોણ એટલે કે આપણે નાનો કાટકોણ ત્રિકોણ બનાવીએ. કાટખૂણો બનાવતી બે બાજુની લંબાઈ 8 અને 10 સેમી છે. આ 8 સેમી છે અને આ 10 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2. જો પાયો આપણે 8 લઈએ તો એના ઉપરનું વેધ એટલે કે કાટખૂણો 10. 10ને 2 વડે ભાગો એટલે કેટલા મળે? 5. તો 5 ગુણ્યા 8 એટલે કે 40 સેમીનો વર્ગ. નંબર 7. 8 સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતાં 6 સેમી લંબાઈના ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી. આપણે પહેલાં એ શોધ્યું કે 4 સેમી લંબાઈનું ઘનફળ, 4 સેમી લંબાઈ એનું ઘનફળ. તો કે લંબાઈનો ઘન એટલે કે 4નો ઘન. 4ને 3 વખત ગુણવાના. 4 ગુણ્યા 4 એટલે 16. 16 ગુણ્યા 4 એટલે કે
64 સેમી ઘન. હવે કેટલી લંબાઈ લેવાની કે છે આપણને? 6 સેમી લંબાઈ. કે 6 સેમી લંબાઈના ઘનફળ. તો સમઘનનું ઘનફળ સૂત્ર તો લંબાઈનો 3 જ ઘાત આવશે. તો લંબાઈ એટલે કે 6 સેમી એટલે કે 6 ને 3 વખત ગુણવાના. 6 6 36, 36 છંગ 216. હવે બંને વચ્ચે આપણને શું કહે છે? તફાવત માગે છે. તો 216માંથી 64 બાદ કરીએ. 6માંથી 4 જાય તો 2, 1માંથી 6 ના જાય એટલે કે 10 કો 11 અને 1. 11માંથી 6 જાય તો 5 અને ઉપરથી ઉતારે 1. તો બંને વચ્ચે જે તફાવત છે કેટલો મળશે આપણને? 152 ઘન સેમી. નંબર 8. એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી છે અને ઊંચાઈ 20 સેમી છે. તો આખા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલાં તો આપણી પાસે વ્યાસ છે. વ્યાસ કેટલા છે? 14 સેમી. ત્રિજ્યા એ વ્યાસના અડધા એટલે કે 14/2 કરો એટલે આપણને ત્રિજ્યા મળે 7 સેમી. ઊંચાઈ છે એટલે કે h બરાબર 20 સેમી. આપણે શું શોધવાનું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr/h. પાઈની જગ્યાએ 22/7 લેવાના. ત્રિજ્યા આપણી પાસે મળી 7, ઊંચાઈ છે 20. અંશ અને છેદમાંથી 7 7 ઉડી જાય એટલે 22 દુ 44 ગુણ્યા 20, 44 દુ 88 અને પાછળનો 0 એટલે 880 સેન્ટીમીટર ફરે. પ્રશ્ન નંબર 9. 5 મીટર લંબાઈ, 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈ એટલે કે એમાં ખાલી જગ્યા લીટર પાણી સમાય. એટલે કે સાદી ભાષામાં આપણે પહેલાં શું શોધવાનું? ઘનફળ શોધવાનું. તો કે લંબ ઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 5 મીટર ગુણ્યા 4 મીટર ગુણ્યા 1 મીટર. 5 ચોક 20, 20 એકા 20 એટલે કે 20 ઘન મીટર. અને આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો આપણી પાસે 20 ઘન મીટર છે તો કેટલા લીટર થઈ જશે? 20,000 લીટર. આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાશે? 20,000 લીટર પાણી સમાશે. નંબર 10. લંબઘનના પાયાનું ક્ષેત્રફળ છે 20 સેમી સ્ક્વેર. તેની ઊંચાઈ છે 3 સેમી. તો લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આપણા માટે શું બને? પાયાનું ક્ષેત્રફળ એટલે કે 20 સેમીનો વર્ગ અને ઊંચાઈ છે આપણી પાસે 3 સેમી. એ ટોટલ 20 ગુણ્યા 3 એટલે કે 60 સેમીનો ઘન. પ્રશ્ન નંબર 11. એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ છે 25 સેમી સ્ક્વેર. તો એ સમઘનનું ઘનફળ કેટલું થાય? સમઘનનો પાયો એટલે કે ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 25 બરાબર લંબાઈનો વર્ગ. તો એ લંબાઈ આપણને કેટલી મળી? 5 સેમી મળી. હવે એ 5 સેમીનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું છે? સમઘનનું ઘનફળ. તો સમઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈનો ઘન એટલે કે 5નો ઘન. 5ને 3 વખત ગુણવાના. 5 ગુણ્યા 5 એટલે 125 થશે ઘન. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 એટલે 125 આવશે આપણી પાસે 125. પ્રશ્ન નંબર 12. 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે πr²h. પાઈની જગ્યાએ આપણે 22/7. ત્રિજ્યા છે આપણી પાસે એટલે કે 7 ગુણ્યા 7 અને ઊંચાઈ છે 5. અંશ અને છેદમાંથી 7 7 ક્લિયર. તો 22 ગુણ્યા 5 એટલે 110 ગુણ્યા 7 એટલે કે 770 સેમી ઘન. પ્રશ્ન નંબર 4. વિધાનો ખરા છે કે ખોટા તે લખો. આપણે ખોટા હશે તો જાણીશું કેમ ખોટું છે અને એનું સાચું વિધાન શું આવે. નંબર 1. રોડ રોલરનો આકાર ગોળ હોય છે. ખોટું. એનો આકાર કેવો હોય છે? નળાકાર. નંબર 2. 5 સેમી
બાય 4 સેમી બાય 3 સેમી, એટલે કે લંબાઈ 5 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે ડાયરેક્ટ વિચારીએ તો 5 ચોક 20, 20 તરી 60, આ તો ઘનફળ થઈ ગયું. અહીંયા આપણને તો કુલ પૃષ્ઠફળ માગે છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું. નંબર 3, એક બંધ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ 1 સેમી છે. ત્રિજ્યા બરાબર 1 સેમી, ઊંચાઈ બરાબર 1 સેમી. તો એ નળાકારનું કુલ પૃષ્ઠફળ, બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ સૂત્ર છે 2πr કૌંસમાં h પ્લસ r. 2π આરની જગ્યાએ 1, hની જગ્યાએ 1 અને આરની જગ્યાએ 1. તો 2π ગુણ્યા એટલે કે 2π કૌંસમાં 2 એટલે કેટલા થઈ જશે? 4π. તો આ વિધાન કેવું છે? સાચું. નંબર 4, 1 લીટર બરાબર 1000 ઘન સેમી થાય. તો ચેક કરીએ આપણે. આપણી પાસે છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. 1 ઘન મીટર એટલે કે 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર બોલાય? તો કે હા. હવે 1 મીટરની જગ્યાએ આપણે સેમીમાં બોલવું હોય તો કે 100 સેમી ગુણ્યા 100 સેમી ગુણ્યા 100 સેમી બરાબર 1000 લીટર. 1, 2, 3, 1, 2 ને 3. તો આ બાજુ કેટલા ઘન સેમી થયા? 1000 ઘન સેમી બરાબર 1 લીટર બોલે? તો કે હા, આ વિધાન કેવું છે? સાચું. નંબર 5, સરખી ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર છે 2/3, એટલે R1/R2 બરાબર 2/3. હવે શું કહે છે? તેમના ઘનફળ 4/9 પ્રમાણમાં થાય. તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. તો R1 ત્રિજ્યા માટે πr1² થશે અને R2 ત્રિજ્યા માટે πr2² થશે. પાય તો ક્લિયર થઈ જશે. અને આપણે h કેમ સરખા છે? કે સરખી ઊંચાઈ, એટલે h પણ ક્લિયર થઈ જશે. તો R1/R2 આખાનો વર્ગ. R1 ની જગ્યાએ 2 લેવાના, R2 ની જગ્યાએ 3 લેવાના. આખાનો વર્ગનો મતલબ થાય અંશની પણ 2 ઘાત, એટલે 2 નો વર્ગ 4, છેદની પણ 2 ઘાત, એટલે 3 નો વર્ગ 9, એટલે ગુણોત્તર 4/9 મળે છે. તો કે હા, તો આ વિધાન કેવું છે? સાચું. નંબર 6, 1 સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. ચેક કરીએ. સમઘનનું કુલ પૃષ્ઠફળનું શોધવાનું સૂત્ર છે 6 લંબાઈનો વર્ગ. લંબાઈ કેટલી છે? 1 સેમી. 6 ગુણ્યા 1 નો વર્ગ 1, ખરેખર કેટલું આવે? 6 સેમી સ્ક્વેર આવે. આપણી પાસે કેટલું છે? 1 સેમી સ્ક્વેર. એટલે આ વિધાન કેવું? ખોટું. નંબર 7, 24 સેમી સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 સેમી થાય. તો 24 સેમી સ્ક્વેર બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ 6 લંબાઈનો વર્ગ. લંબાઈના વર્ગ છે એને એકલો પાડો તો 6 ગુણાકારમાં છે, તો ક્યાં જશે? ભાગાકારમાં. તો L² બરાબર 24 ને 6 વડે ભાગો તો 4, એટલે L² બરાબર 4. તો 4 એ કોનો વર્ગ છે? તો કે 2 નો. તો કે સમઘનની લંબાઈ હશે કેટલી હશે? 2 હશે. તો કે હા, આ વિધાન સાચું છે. નંબર 8, સમલંબ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય છે. તો આ વિધાન ખોટું. થેન્ક યુ.